તમારા કોઈ સંબંધી આ લોકમાંથી વિદાય લઈ એની પાછળ રો રો નહીં કરશો. ખરેખર તમે એના હિત્ય છો, થાય એટલું એની પાછળ ભજન કરજો, ધૂન ભજન કીર્તન વગેરે વગેરે કરજો. એ જીવાત્માનું બહુ રૂડું થશે, બહુ રૂડું થશે. અને ભગવાનના ભક્તો તો ત્યાં સુધી કહો એમ લાગે કે બાપા 2-4 દાડા જ કાઢે એમ છે. શક્ય હોય તો હોસ્પિટલ તરી ઘેર લઈ આવો અને આજુબાજુ ભજનનું વાતાવરણ સર્જી દેજો, ભજનનું વાતાવરણ સર્જી દેજો. ધૂન કરજો, ભજન કરજો, ઓરડાના પદ બોલજો, ભક્ત ચિંતામણીના પાઠો કરજો, વચનામૃત વાંચજો. ને તો ગ્રસ્થની અંદર એક કુલક્ષણ સમજો, જે સમજો ખબર પડે કે દાદા વધારે સમય કાઢે એમ નથી, એટલે બધા સગા સંબંધી તેડાવે, માસીને તેડાવે, બેનને તેડાવે, ફઈબાને તેડાવે. અને દાદા સાંભળતા તો કાનમાં ચીસો નાખે, દાદા બહેન આવી, દાદા ફઈબા આવ્યા, દાદા માસીબા આવ્યા. શું કામ બિચારીને પથારી ફેરવો, શું કામ પથારી ફેરવો? હવે જેને એની સાથે સંબંધ તોડવાનો છે એની શું કામ એને યાદ અપાવો છો. હવે એને જેની સાથે સંબંધ જોડવાનો છે પરમાત્માની એને યાદ અપાવો, પરમાત્માની યાદ અપાવો.